આવે ને મશીનમાં નાખો એટલે કપડાનો મેલ જતો રહે. આ શરીર પરસેવો ધૂળ ઉડી હોય, શરીર મેલું થયું હોય, સરસ મજાના. હવે તો કેટલી બધી જાતના નાવાના, કેટલી જાતના ડબલા, આ ને આ મોઢું ધોવાનું જુદું, પગ ધોવાનું જુદું, હાથ ધોવાનું જુદું. સારા સાબુ શેમ્પુ થી ના આવ તો શરીરનો મેલ જતો રહે. દુનિયાનો કોઈ ડોક્ટર આની અંદર પડેલા ક્રોધને ટાળી શકે ના. આ મનના મેલને ટાળવાનું જો કોઈ એકમાત્ર સાધન હોય ને તો એ સાધના ભગવાનની કથા છે. આ શાસ્ત્ર છે. આ ભગવાનની કથામાં જે બેસે ને એનું મન શાંત થાય, એના જીવનમાં રહેલા પાપ ટળે, અને ત્રીજું એનું મન શુદ્ધ થઈ જાય.